તરફથી ગાંધીનગર જિલ્લાના તમામ નાગરિકોને જણાવવા માંગુ છું, બેંગોલથી જે અત્યારે સિસ્ટમ સક્રિય થઈ રહી છે એના કારણે ગાંધીનગર જિલ્લામાં આવનારા 3-4 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે। સાથે સાથે પવન પણ ભારે ગતિથી ફૂંકાવાની શક્યતાઓ રહેલી છે। એટલે કોઈ પણ નાગરિક બિનજરૂરી ઘરથી બહાર ના નીકળે અને એ પરિસ્થિતિને સામે જવા માટે જિલ્લા વહીવટીતંત્ર તરફથી આપણે તમામ શાળા, આંગણવાડી તેમજ કોલેજીસને 2 દિવસની રજાઓ જાહેર કરી છે। સાથે સાથે આપણા જે પશુપાલકો છે એમને કહેવા માંગુ છું કે જ્યારે વરસાદનો જોર વધે અને આપણને લાગે કે હવે પાણી ભરાવાની શક્યતાઓ છે તો આવા કેસમાં પશુઓને બાંધીને રાખતા નથી, પશુઓને ખુલ્લા મૂકવામાં આવે જેનાથી એમનો આપણે જીવ બચાવી શકાય। સાથે સાથે જે નદી કાંઠાના વિસ્તાર છે, સાબરમતીનો તટ છે અથવા સંત સરોવર છે, ત્યાં પણ બિનજરૂરી કોઈ ફરવા લોકો ના જવું જોઈએ, કારણ કે એનાથી અકસ્માત થવાની શક્યતાઓ રહેલી છે। આ સમગ્ર પરિસ્થિતિને ટાળવા માટે જિલ્લા વહીવટીતંત્ર તરફથી આપણે દરેક જગ્યા ઉપર જરૂરી સાધનો તેમજ NDRF, SDRFની ટીમોની પણ વ્યવસ્થા કરેલી છે અને ડીવોટરિંગ પમ્પ્સ, ફાઇટર પમ્પ્સ, આ દરેક વ્યવસ્થા આપણે ત્યાં રાખેલી છે। તો તમામને ફરી એક વખત વિનંતી કરું છું કે આવનારા આ 3-4 દિવસમાં બિનજરૂરી હોય તો ઘરથી બહાર નીકળવાનું ટાળવાનું અને કોઈ પણ સંજોગોમાં કંઈ પણ હેલ્પની જરૂરિયાત હોય તો જિલ્લા કંટ્રોલ રૂમ તેમજ તાલુકા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા વિનંતી છે।